વડોદરા શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે તાંદલજા બેઝિલ સ્કૂલની સામે એક મકાનમાંથી 5 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। વડોદરા શહેર તાંદલજાના શકીલા પાર્કમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અબ્દુલ ઇબ્રાહીમ પટેલના મકાન પર એસઓજી પોલીસે રેડ કરતા અબ્દુલ પટેલે પોતાના મકાનમાં છુપાઈ રાખેલો ગાંજો મળી આવ્યો હતો। એસઓજી પોલીસે અંદાજિત 5 કિલો ગાંજા સાથે અબ્દુલ પટેલની અટકાયત સાથે એફએસએલની પણ મદદ લીધી હતી। એસઓજી પોલીસે 5.25 કિલો ગાંજાનો જથ્થો જેની કિંમત ₹50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ તપાસમાં આરોપી અગાઉ પણ એનડીપીએસના કેસમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે। આજ રોજ વડોદરા શહેર એસઓજી તરફથી તાંદલજા શકીલા પાર્કમાં રહેતા અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલના ત્યાંથી 5.25 કિલો જેટલો ગાંજો એનડીપીએસના માદક પદાર્થ જે છે એ બાતમીના આધારે પકડી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે। એ બાબતે આગળની તપાસ ચાલુમાં છે। હાલ તો આપણે સ્થળ ઉપર જ છીએ, તો આગળની તપાસ કરવામાં ચોક્કસથી આવશે। છેલ્લા 2 મહિનાથી એસઓજી પોલીસ તરફથી વોચ રાખવામાં આવી હતી અને આજે સફળતાપૂર્વક આપણે રેડ સક્સેસ કરી છે। હાજી, મકાન એમના પોતાના છે। એ બાબતે મેં જે આપને કહ્યું કે તપાસ હાલમાં ચાલુમાં છે। અગાઉ જે આરોપી છે એ અગાઉ એક વખત એનડીપીએસના કેસમાં આજથી 2 વર્ષ પહેલા અને એક પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાયેલા છે।